જય ગિરનારી મિત્રો, હાલ છું દીવમાં અને દીવમાં એક એવું યુનિક મંદિર મળ્યું છે. ક્યાંય જોયું છે ભગવાન બહાર હોય ને પોઠિયો અંદર હોય એવું યુનિક મંદિર તમને બતાવવાનો છું. હાલ છું નાગવા બીચ પાસે અને ત્યાં તમે આ મંદિર જે જોઈ રહ્યા છો તે મંદિરનું નામ છે પોઠિયા દાદા. પોઠિયા દાદા એટલે જે નંદીજી કહેવાય એમનું આ મંદિર છે. મંદિરમાં પ્રવેશ કરો એટલે મંદિરમાં તમને સીધા અંદર પોઠિયા દાદાના દર્શન થાય અને એમ થાય કે પોઠિયા દાદા તો છે તો ભોળાનાથ ક્યાં છે. ભોળાનાથને જોવા હોય તો સામેની સાઈડ દરિયામાં જવાનું. આવી રીતે દરિયાની વચ્ચોવચ્ચ જોકે અત્યારે ઓટ છે એટલે ભરતી ટૂંકમાં દરિયો પાછળ છે, પણ જ્યારે દરિયો કહેવાય ભરતી હોય ત્યારે આખું ટૂંકમાં શિવલિંગ પાણીની અંદર ગરકાવ થઈ જાય છે. એ રીતે આખું અહીંયા બનાવેલું છે મંદિર પોઠિયા દાદાનું અને ભોળાનાથ બહાર બેઠા છે. લોકેશન કહો ને તો એરપોર્ટનો રસ્તો આવે છે, તો આમ સામે જ એરપોર્ટ છે. એરપોર્ટના રસ્તામાં ડાયનોસર પાર્ક તરીકે આવા જગ્યા ઓળખાય છે. પોઠિયા દાદા આ નાગવા બીચનો જ એક ભાગ છે. કોઈ બી દર્શન કરવા આવતા હોય, આવી રીતે નવી નવી જગ્યાએ એક્સપ્લોર કરવા આવતા હોય તો જરૂર અહીંયા પણ દર્શન કરવા આવજો. આ છે ભોળાનાથ મહાદેવ આશુતોષ. હર હર મહાદેવ.